આવે દવાખાને બેહીને થાકી ગઈ અને રિક્ષામાં બેહીને થાકી ગઈ હવે મસ્ત મજાની કડક ચા બનાવી દે હે શું કીધું તે ચા પાછું બોલ તો અરે મસ્ત મજાની કડક ચા બનાવી દે દવાખાનેથી જઈને આવ્યા તારા રિપોર્ટમાં ડાયાબિટીસ છે અને તું ચાની વાત કરસ હે એ ચા મૂકી દે ચા આવે ચાનું વ્યસન તો મૂકી દે ચા જ બનાવવાની થાતી હવે અરે ચા મૂકી દઈશ તો હું જીવીશ કેમ ના ચા નહીં બને જ્યાં સુધી તારી ડાયાબિટીસ છે ને કંટ્રોલમાં નહીં જાય ત્યાં સુધી ચા નહીં બને ના ના ચા તો મારે પીવી જ પડે હો ચા વિના ન હાલે મને ચા નહીં બને કીધું નહીં હાલ ઘરમાં ચા નહીં બને ના નહીં બને જ્યાં સુધી ડાયાબિટીસ કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી ચા નહીં બને નહીં બનાવી દે ને ના હા કાંઈ વાંધો નહીં હાલ વાતાવરણ મસ્તીનું છે એકદમ રોનક વાળું તો છે ને તું મને ભજીયા બનાવી દે ગરમા ગરમ કેવી વાત કરસ પૂજા તને ડાયાબિટીસ છે ને તું ભજીયા તળેલા ખાવાની વાત કરસ અરે બધુંય બંધ ચા જ નહીં તીખું તળેલું બધુંય બંધ જ્યાં સુધી ડાયાબિટીસ કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી બધું બંધ તીખું નહીં ખાવાનું તરેલું નહીં ખાવાનું બટાટું નહીં ખાવાનું ચાય નહીં પીવાનો એટલે લાઈ તો મને જવા દે તો જિંદગી જીવવાની તો ના નથી પાડી ને એ જિંદગી જીવન ના નથી પાડી ખાવાનું પણ મગ બાફીને ખાવાના ખીચડી ખાવાની એવું બધું મોરું મોરું ખાવાનું તીખું તળેલું બધું બંધ ચા બંધ ગીરી વસ્તુ બંધ સમજાલે બધું મારે ઘાસ ફૂસ જેવું ખાવાનું હા કા મસાલા નહીં નાખવાના તેલ નહીં નાખવાનું મીઠું કઈ નહીં ખાવાનું જિંદગી બેરંગ કરીને મારે જીવવાની હા એવી જ જીવવાની જ્યાં સુધી હાલ ન થઈ જાય ને ત્યાં સુધી નિકિતા તું મને ચા નહીં બનાવી દે ને ના, એક નહીં કામ બને. કર હું મારી હાથે બનાવીને પી લઈશ હે પૂજા તું હાથે બનાવીને ચા પીશ હા બસ ને પૂજા તારી જિંદગીમાં મારા કરતા તારી જિંદગીમાં ચા ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ ને હે બસ ને આવું જ કરવાનું ને પૂજા મારી કાઈ વેલ્યુ નથી ને અરે ના નિકિતા હું તારી બેન છું પૂજા તે મારી કાઈ વેલ્યુ ન કરી અરે નિકિતા તું તારી વેલ્યુ શું ગણાવસ હું તને નથી કહેતી ના તું મને જ કહેસ અરે હું તને નથી કહેતી ના તું મને જ કહેસ હું તને ચા પીવા નથી દેતી ને મીઠું ખાવા નથી દેતી તું મને જ કહેસ મને ખબર છે નિકિતા તે મને થોડી ના પાડી છે ચા મીઠું નહીં પીવાનું એ તો ડોક્ટરે મને ના પાડી છે ને હું એના ઉપર ખારી થાઉં છું તને નથી કહેતી કાઈ હું હા તો હાલ ચા નહીં પીને અરે નિકિતા હવે તું આટલું બધું કેસ ને હાલ તારી વાત માની લઉં હાલ ચા નહીં પીવું બસ રાજી તું પણ તોય મને તારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો આ થે ને ઘરમાં જેટલું ગીરી વસ્તુ હોય ને ચા ભૂકી ખાંડ ગમે એટલી ગીરી વસ્તુ હોય ને બધી ઘરની બહાર નાખ દેવી છે પછી તું ક્યાંથી ચા પીશ જ્યાં સુધી એને ડાયાબિટીસ કંટ્રોલમાં ન આવી જાય ને ત્યાં સુધી હો અને તોય છતાં જો તે ચા બનાવીને પીવાની કોશિશ કરીને પૂજા તો ગીરી વસ્તુ બહાર નહીં જાય હું બહાર વહી જઈશ સમજાઈ ગયું ના નિકિતા ના એવું ન કરતી તું બહાર ન જાતી ચા ની બહાર જવા દે બસ હા તો ગીરી વસ્તુ બધી બહાર આ ડોક્ટરે મને ડાયાબિટીસ ની હિસાબે તળેલું તીખું બધું બંધ કરાવી દીધું આ બધું બંધ કરાવી દીધું એ તો હાલસી પણ ચાય બંધ કરાવી દીધી હવે આ ચા વિના કેમ હાલસી મને ચા વિના તો હાલે જ નહીં ચા તો મારે પીવી જ પડે પણ આ કોના ઘરે જઈને પીવું ચા કોના ઘરે હું જઈને ચા પીવું હવે મને ઈ ના સમજાતું જાઉં કોના ઘરે ચા પીવા એક કુવામાં જઈને ચા પી કોણ કોણ બોલું ભાઈ અરે હું સો દીવડી એલી હું સુલાન કુવામાં જઈને ચા પીવું એટલે હું ઈ વિચાર કરતી હતી કે તું તારા ઘરે સામે ઊભી રહીને એમ કેસ કે હું કોના ઘરે જઈને ચા પીવું તું તારું ઘર છે તો તારા ઘરે જઈને ચા પી એલી પણ મારા ઘરે ચા નથી પીવા એમ એટલે ક્યાં નથી પીવાય એમ તારું ઘર છે તું તાર ઘરે જઈને પી ચા એલી નથી પીવા એમ કા કઈ વાંધો છે મને કે શું થયું એલી વાંધો તો મને હે ને એલી તું સમજ મને વાંધો છે ડોક્ટરે ના પાડી છે મને હે ડોક્ટર ના પડી છે હા અરે પૂજા તે તું ઉપાધિ કરમાં આ દીવડી તારી બેન છે અને જો તારી કિડની ફેલ થઈ ગઈ ને તો તું તમદાર મને કહી દે હું તને મારી કિડની દેવા તૈયાર છું તું તારી કિડની દઈશ મને હા પેલા કિડની હાજી છે તે રાખી છે હાજી સોડાઓ પી પીને ફેલ કરી નાખ્યું છે તે આમ સેવા કરવા નો નીકળી પડે પેલા હે ને કિડની હાજી છે ઈ ચેક કરીને સેવા કરવા નીકળાય મારે કઈ કિડની વધારાની નથી તો હું પૂજારીને દઈ દઉં મારે તો ઈ જાણું છે કે એની અંદર શું છે ને વાંધો શું છે મારે ખાલી ઈ જાણું છે અરે પૂજારી મારો કહેવાનો મતલબ ખાલી ઈ છે કે તારે જે જરૂર હોય ને
હું તને મદદ કરવા તૈયાર છું, પણ તને વાંધો શું છે મને ખાલી ઈ કહી દે તું. હા હવે આવીને મુદ્દા ઉપર હવે પોઈન્ટ ઉપર આવીને કે વાંધો હું છે એલી મને ડોક્ટરે ના પાડી છે, મને ડાયાબિટીસ નીકળી છે એમ કીધું છે ડોક્ટરે. એટલે છે ને બધું છે ને મીઠું તળેલું તીખું બધું ખાવાનું ધબડકો. હે ચા પાણી બધું બંધ નહીં, પાણી પીવાની રજા છે, ચા બંધ, હે કડું બંધ, હે તીખું બંધ, હે તળેલું બંધ, ટૂંકમાં સ્વાદ આવે ને એવું બધું બંધ. બે સ્વાદ વસ્તુ ખાવાની. એટલે તારી જિંદગી મોરી થૂક જેવી થઈ ગઈ એમ જ ને? આવું ખાવાનું, આવું બધું ખાવાનું, ઘાસ ફૂસ. પછી એલે હું ચા હાટે આમ ક્યાંય નો તરસું સરસ આજુબાજુના ઘર નો તલાસું. મારી બેન જેવી બેન બનીને આ શું થઈ ગયું? પૂજા મને બહુ દુખ છે કે તારે રે બહુ ખરાબ થયું. ઉપાધિ કરીને હું તારી હારે છું ઓને. એટલે આટલી બધી રોવે શું હું કઈ બીતી નથી કઈ એવી ડાયાબિટીસ ત્યાં તેન અરે ઈ તો ઓલી હે ને હું તો હમણાં મારા રીતે ઘરે જઈને ચા બનાવીને પી લઉં, પણ મારા ઘરે ઓલી નિકિતા છે ને મારી બેન મારા દિલની નજીક છે બહુ, ઈ મને ના પાડે છે. એને મને એમ કીધું છે કે છે ને તારે ચા પીવો હોય ને તો હે ને તારે મને બહાર કાઢવી પડશે ઘરથી. હવે હું એને બહાર કાઢીને અને ઘરમાં ચા પીવું એવું તો બને નહીં ને, એટલે નિકિતા હિસાબે ચા બંધ કર્યો છે ઘરમાં, એટલે બહાર પીવાનું વિચારું છું. ઓ તો આ વાત છે તે તું એમ કે ને? અરે કસમ દીધી છે મેં એને. કસમ દીધી છે? પણ પૂજા એક વાત કહું, ડાયાબિટીસ હોય ને ચા નો પીવાય. ઈ તો મને ડોક્ટરે જ કહે છે, તું શું કે? પણ નો પીવાય, સાચી વાત છે, સાચી સલાહ છે. તે નો જ પીવાય, પણ રેવાવું તો જોઈ ને આયા. એટલે તારે ચા જ પીશે એમ ને? હા એ તો હું શું કરું તારે ચા પીવી છે તો તું કાઈ નો કર, તમારો ટાઈમ તો ન બરબાદ કર, નીકળ હું બીજું કર ગોતું. એ એટલે તું હું સમજે છે મારી જિંદગીમાં કઈ ટાઈમ ની કિંમત નથી એમ? મારો ટાઈમ બહુ જરૂરી છે હો. તારી જિંદગીમાં તો તારે ખાલી ચા પીવાનું જ કામ છે, પણ મારા ઘણા બધા કામ છે. તને શું લાગે છે હું તારા જેવી હાટે નવરી બજાર છું હે? હા નીકળ ને, મને ખબર જ હતી તું હેને છાપું ભરવા આવી હતી, તાજા સમાચાર લેવા આવી હતી, આજુબાજુના પાડોશીને દેવા હાટે ભરાઈ ગયું છાપું એટલે વહી ગઈ. બાકી કિડની દેવાનું આ સેવા કરવાનું ને તો ખાલી નાટક હતું, તને નથી ઓળખતી હું. ચા કોના કરે જઈને પીવો? ઓલી અંકિતા આડી રહે ને એના ઘરે આટા મારું બે ત્રણ. અંકિતા હા અંકિતા પૂજારી એલી અંકિતા તું આટલા સમય પછી? એલી અંકિતા પણ મહેમાન ઘરે આવ્યા છે, તું કઈ ભૂલતી નથી? હા એલી તું લાકડી જેવી થઈ ગઈ છો. તો ઈ તો હું કેદી જાડી હતી, પણ અંકિતા તું લાડવો થઈ ગઈ છો. ઈ તો છે ને એલી હવે જી કામ હોય ઈ કરીને મહેમાન આવે તો શું કરે? શું ભૂલાય છે? એલા હા યાદ આવ્યું. એલી મેં તને રામ રામ તો કર્યા ને. રામ રામ પૂજા, રામ રામ. એલી ઈ તો થઈ ગયું ને, તે મને આખી ઉપાડી લીધી, પણ પછી મહેમાન આવે રામ રામ થઈ જાય પછી કઈક હોય ને, કઈક યાદ કર. પછી કાક હોય પણ શું હોય? કઈક સલાહ શું આવે? હા કાક બાકી છે, પણ હું બાકી છે? વિચાર મહેમાન આવે તો રામ રામ કર્યા પછી? રામ રામ કર્યા પછી? હા હજી વિચાર આવી ગયું યાદ, આવી ગયું યસ આવી ગયું યાદ. મેં તને બેહવાનું તો કીધું નહીં. ઊભી રહે, હું ખુરશી લઈ આવું. હમતી નથી, મેન ટોપિક ઉપર નથી. હાલે બેસી જા. અરે ઈ તો હું બેસી જાઉં, પણ પછી હોય મહેમાન આવે બેડાવે રામ રામ કરે પછી કઈક સલાહ કરે ને. સલાહ
કંઈક વિચાર મહેમાન આવે તો શું કરવાનું હોય તું કઈ ભૂલે અંકિતા. એટલે હું બોલું છું, તું આવી, મેં તને રામ રામ કર્યા, મેં તને ઉપાડી લીધી, પછી મેં તને બેહવાનું કીધું, પછી હું બાકી રહી ગઈ. કઈ ભૂલાય છે હજી? વિચાર તું વિચાર. ધમાલ ધમાલ હું ભૂલાય છે? ધમાલ ધમાલ આવી ગયું યાર. આવી ગયું. હસ યાદ આવી ગયું. પૂજારી મને માફ કર દે, તું મને માફ કર દે. કઈ નહીં આગળ. એલી પૂજારી એટલી જલ્દી મને માફ કરમાં, આ મારે કેમ ભૂલાઈ જાય? આ ભૂલાવું જ ન જાય. પેલા મારા આવે ને ત્યારે ને આ પેલા વસ્તુ પૂછવાની હોય અને એ વસ્તુ મારથી ભૂલાઈ ગઈ. કેમ ભૂલાય પૂજારી? મારે કેમ ભૂલાય? શું પણ મેં તને પાણીનું તો ન પૂછ્યું. કઈ રી ને ઉભી રે, હું તારા હાટન છે ને પાણી લેતા હો. એ અંકિતા આ બાજુ. અરે પૂજારી તું ક્યાંથી હાલીને આવી છો? મારે તને પેલા પાણીનું તો પૂછવું ને. અરે અંકિતા હું ક્યાંયથી એટલેથી આગેથી નથી હાલીને આવી. હું મારા ઘરેથી પાણી પીને આવી છું. તો ચા પી લે. ઉભી રે, હું ચા મૂકું. અરે અંકિતા ચા. હે હા ચા. એક કામ કરીને રેવા દે ને, ચા નથી પીવો મારે. ચા અરે તું મારા ઘરે આવી છો, મારે તને ચા પાણીનું તો પૂછું ને. ચા તો પીને જા. પણ આપણે ભાઈ થોડીક વાર વાતો કરીને એમ રેવા દે ને તું. ચા ખોટા આપણે ક્યારે ભેગી થઈશે ને ખોટા ચા બનાવો નથી પીવો. જા રેવા દે ને હવે. એલી પૂજારી આપણે ચા પીતા પીતા વાતો કરશું, હું ચા લેતી આવું. અરે અંકિતા રેવા દે. ચા એમ મારે નથી પીવો અત્યારે. એટલે પી લે ને. અંકિતા નથી પીવો મારે અત્યારે. ચા રેવા દે. એલી હમણાં થોડીક વાર લાગશે, બની જાય, હમણાં બની જાય. તો હું જાઉં છું. તો ચા બનાવીશ ને. આ પૂજારી આપણે ચા નથી પીવો, આપણે વાતો કરી. હે આ તો તપેલું ઊંધું ભરી ગયું. તું વહી જાતી હોય તો આપણે ચા નથી પીવો, આપણે વાતો કરી. હે હાલ વહી જા. હાલ વાતો કરી. અંકિતા મને એવું લાગે છે કે નિકિતા મને બોલાવે છે. હું જાઉં છું. મને તો ના સંભળાણ. મને સંભળાઈ ગયું. કઈ હવે કઈ કામ નથી. હું જાઉં. તો આપણે વાતો કરી. તું કેટલા સમયથી પછી મારા અરે ઘરે ના અંકિતા ઘણી વાતો થઈ ગઈ. હવે હું જાઉં છું. મારું મકસદ પૂરું થઈ ગયું. તે પડકું વાળી દીધું મારા મકસદનું. હે કેવું મકસદ? કાંઈ નહીં, વાતો કરવાનું હતું ને, વાતો કરી લીધી. હવે હું જાઉં છું. નિકિતા મને બોલાવે છે. એલી નથી બોલાવતી, મેં તો ન સાંભળ્યું. એલી આટલી વાતો ન હોય, હજી તમારે કેટલી બધી વાતો કરવાની છે. અરે અંકિતા હું હવે પણ બધું ગયું પૂરું થઈ ગયું. હાલ ને હું જાઉં છું. એટલે બેને થોડીક વાર. એલી અંકિતા પછી કોક દી આપણે વરાને વૈસલી દઈએ કા ઓલા જન્મે કા ઓલા ભવમાં મળશું કોક દી તો એ વાતો કરશું. હો બાય બાય. પૂજા લી રે ને વાતો કરી આપણે થોડીક વાર. લી પૂજાડી તારા ચા નથી પીવા ને એટલે તું જાસ ને. અમારે ચા બનાવો જ નથી. હે હા નથી બનાવો. હાલે થોડીક વાર બેહ ને. આપણે હવે ચા હે ને ચા નું નામ લીધું એટલે તું જાસ. હવે મારે ચા નું નામ જ નથી લીધું. ચા બનાવવાની નથી મારે. એલી અંકિતા હું પણ હવે મારે બેવું નથી. કા બસ પણ મેં તો થોડીક જ વાર ચા નું નામ લીધું છે. મેં તું ઈ તો વાત છે. તું ચાનું નામ લેસ પણ ચા પીવડાવતી નથી. હે હું કાઈ નહીં તું સમજતી જ નથી અંકિતા. હું હે ને બીજે ક્યાંક જુગાડ કરું એટલે બીજે ક્યાંક જાવ આટો મારું. મને એવું લાગે છે કે નિકિતા મને બોલાવે છે. હે હું જાઉં છું. હો કારણ કે હવે તો તે તો નિર્ણય કરી લીધો કે તું મને સલાહ નથી કરવાની. એમ જાઉં છું. બાય બાય. ચા નું નામ ક્યાંથી લેવાઈ ગયું મારથી? મારી પાકી ફ્રેન્ડ વહી ગઈ. શાયદ બધો ખેલ બગાડ્યો મારો. એક તો બિસાડી એક વાર મારા ઘરે આવી હતી.
હવે બીજી વાર યાદ રાખવું પડશે, ચાનું નામ નથી લેવાનું. પૂજા, પૂજા, એલી દિવ્યા, પૂજા તને ક્યાંય દેખાડી? હા એલી સવારમાં જ ભેગી થઈ હતી, ગાંડા ઘોણે કરતી હતી. શું કહેતી હતી? અરે ચા પીઓ છે કોકના ઘરે જઈને ચા પીઓ છે એમ કહેતી હતી. હે દિવ્યા, એને ચા પી નથી લીધું ને? તને ખબર છે ને ડાયાબિટીસ છે, ડાયાબિટીસ. હા એલી ઈ તો મને ખબર છે કે એને ડાયાબિટીસ છે, પણ તો એમ કહેતી હતી કોકના ઘર જઈને ચા માર પીઓસ. ઘરે તો છે ને નિકિતા ચા પીવાની ના પાડી છે એટલે એલી નાચ પાડું ને એને ડાયાબિટીસ છે ફૂલ પાવર. એલી ઈ કોકના ઘરે જઈને ચા પીવાની વાત કરતી હતી, ક્યાં કોકના ઘરે વહી નથી ગઈ ને? હા એલી કોકના ઘરે વહી ગઈ છે અને બે ત્રણ કીટા તો ચાના ખાલી હોતા કર નાખાય છે. હાલ જલ્દી. એ ભગવાન, તે મારું મોઢું શું જોવેસ? હાલ જલ્દી, હાલ હાલ. પૂજા, પૂજા, અંકિતા, એ અંકિતા, હું છે? એલી પૂજા આવી હતી આયા? હા લાવી હતી ને. હે આવી હતી? પૂજાડીએ ચા નથી પીધો ને? એલી હું તો ચા બનાવવાની હતી પણ પૂજાડીએ મને ના પાડી દીધી. એલી પૂજાડી કેમ ના પાડી આગે? ચા પીવા હતો તો પૂજાડી ઘર ઘર ગોતતી હતી. હા, પૂજાડીએ ચા પીવાની ના પડી? બને જ નહીં એલી. એ પૂજાડીએ ચા પીવાની ના નહીં પાડી, ડોક્ટરે એને ચા પીવાની ના પાડી છે. પૂજાડીને ડાયાબિટીસ છે. હે? હા. અને હાલ હાલ જલ્દી, ઈ કોઈના ઘરે બેહીને ચા નો પી લીએ. જલ્દી જલ્દી જાય આપણે, હાલીને રોકવા. હાલો હાલો હાલો. આવો આવો પૂજાબેન. અરે હા જો આવ્યા ને. વાહ અર્પિતાબેન વાહ, કેમ પણ બની ઠરીને બેઠા છો? કેમ નિરાતે આવ્યા ને? અરે હા હા આપણે તો નિરાતે જ હોય ને. અને તમને મારું આવવાનું કારણ ખબર છે? હા, હું એ વિચારું છું કે તમે કેમ આવ્યા. અરે ઈ તો હું તમને કેવા આવી છું કે અચાનક આ મારું આવવાનું તમને કારણ ખબર પડી. જો અર્પિતાબેન, મને હે ને તમારા હાથની ચા બહુ ભાવે. મારા મનપસંદ છે તમારા હાથની ચા. તમારા હાથની ચા બને ને એવી ક્યાંય મેં આ દુનિયામાં જોઈ જ નથી. મારા ઘરે નથી બનતી. અરે આડોશી પાડોશી કોઈ ન બનાવે, એ હોટલમાં ન બને એવી ચા તમે બનાવો છો. હે સાચું કા? હા તો શું અર્પિતાબેન, ચા પાણી પીવાઈ ગયા? હા, મારે તો પીવાઈ ગયા. બસ પીવાઈ ગયા. તો મને તો તમારા હાથનો ચા બહુ ભાવે છે અને હું તો અહીંયા ચા પીવા જ આવી છું. તમારે મને ચખાડો ન પડે? તો એમાં મુંજાવશો શું? હમણાં બનાવી દઉં. આ તો જાઓ જાઓ લઈ આવો. આમ હોવું જોઈએ. જો અર્પિતાબેન કોને કીધું અને આ ઉપડા ચા લેવા. ચાલો કેટલો આમ તો લગભગ એના ઘરમાં તૈયાર જ હોય, હમણાં લઈને આવશે. અને આ ઓલ્યું ભાઈ ગમે એટલી ઈંટું દીધા રાખી ખબર જ ન પડે. સબરાનું ઇમ્તિહાન લે આપું. બોલો એવા ચા. વાહ વાહ, મને એમ થાય છે કે એક સદી પછી હું ચા પીવું છું તમારો. આ એટલી વાર જોઈ છે ને મેં આ ચા પીવાની. એક રકાબી હાટે હું કેટલી તરસતી હતી. ઓ માય ગોડ. લાવો. અરે પૂજાબેન, તમારે જ્યારે ચા પીવો ને ત્યારે મારા ઘરે આવી જવાનું. અરે તમારા મીઠા મીઠા ચા ની મેં કેટલી વાર જોઈશ તમને ખબર છે. હાલ હવે ચા તો નાખો. ચાય ચાય ચાય. આહા હા, મીઠો મીઠો ચા અને હું. વાહ, હવે તો ખાલી એક ઘૂંટ ભરવાની વાર છે અને એ અંદર સડ્યો જાય મીઠો મીઠો. વાહ. અરે અર્પિતાબેન, હું તમને હું આપી દઉં ને એવું થાય છે. આ ચાની રકાબી હાથમાં પકડાવીને તમે મારું દિલ કોઈ ખુશ કર્યું છે. વાહ. પેલા ચા પીવો નથી મારે. 10 મિનિટ આ ચાને જોઈ લઉં, કારણ કે આ ચા જોવા હાટે મેં કેટલો ઇંતજાર કર્યો છે તમને ખબર છે. 1 2 3 પાછા ગણતા જજો, કારણ કે મને આમ 1 10 ગણતા નથી આવડતા. 4 6 10. બચી ગઈ. શું કરતી હતી પૂજા તું? એ ચા નથી પીવાનો, તને ખબર નથી? મેં તને કેટલી બચાવી પૂજા, કેટલી બચાવી, અને તોય તે મારાથી વિરુદ્ધ જઈને ચા પીધો. તું શું કરતી હતી એને તને ભાન છે?
પૂજા મેં તને કેટલી બચાવી અને તું તોય ચા પીવા ગઈ. તો પણ શું કરવાની, રહેવાતું જ નતું. અર્પિતા બેન એને ચા દેવો તો મને પૂછું તું તો ખરા. પણ કા અરે એને ડાયાબિટીસ છે. હા તમને ખબર નથી. હવે ડાયાબિટીસ વાળાને ચા પીવાય? નો પીવાય. પણ તે તો મને કીધું તું કે આપણા ઘરે ચા નહીં પીવાનો. કસમ ખાધી હતી ને, એટલે મેં આપણા ઘરે લઈને બીજાના ઘરે ચા પીધો. કસમ તો ન તોડી ને. હે? હા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે નિકિતા. મારું નામ છે અર્પિતા. મારું નામ છે અંકિતા. મારું નામ તમને નથી ખબર? તો એ પછી હું ખોટું પૂજા લાઈક શેર સબસ્ક્રાઇબ બોલો. જો તમને અમારો વિડિયો ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરજો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આયા પૂજાની લાઈન ખાલી ચાની બનાવી. હા તો ચા નો બને તો એક કામ કર, એને મને મસ્ત મજાનું કંઈક બનાવીને દે આની. કટ હાલ તો ચાની કઈ તીખું નહીં ખાવાનું, તરેલું નહીં ખાવાનું, બટાટું નહીં ખાવાનું, ચાય નહીં પીવાનો. લાઈ તો મને જવા દે તો જિંદગી જીવન ના પાડી ને. એને મારી જિંદગી બેરંગ કરી ને એટલે હું તને કાઈ નથી કહેતી. બે સ્વાદ બેસ્વાદ બસ લે. વાત તો તારી સાચી છે. મારે કઈ હાય પી લેવાની પછી. હે પૂજા મને માફી કર. માફી નહીં પૂજાડી મને માફ કર દે તું. માફ કર દે મને છે ને. અરે કઈ દી માફ કરી દી. આગળ બોલવા તો દે. આગળ મને માફી કર. આવો પૂજા બેન. વાહ કટ મને મજાનું તું બોલ. હા તમને ખબર છે મને બસી તું પૂછે કેમ અચાનક આયા? એટલે એમ કે પૂજા બેન તમારે જઈએ ચા પીવો હોય? કટ અરે પૂજા બેન તમારે જઈએ ચા. કટ કટ અરે પૂજા બેન તમારે જઈએ છે. આ તો એમ બોલ.